જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક એવા ભગવત ભક્ત રાજા આસ્કરણ, જે ગુસાઈજીના સેવક હતા, એ કઈ રીતે ગુસાઈજીને શરણે આવ્યા, સંગીતનો બહુ શોખ હતો, તો કે કોના સંગથી એ સંગીત શીખા અને એની માથે કયું પ્રભુ સ્વરૂપ બિરાજતું હતું, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. આ શ્રી ગુસાઈજીના સેવક એવા રાજા આસ્કરણ રાજસ ભક્ત છે. લીલામાં તેમનું નામ વિકલા છે અને આ વિકલા શ્રી દામા સખીની સંગીની છે. તે નાગરીથી પ્રગટ્યા છે, તેથી તેના ભાવરૂપ છે. હવે મધ્યપ્રદેશમાં આવેલા નરવરગઢ પર આ રાજા આસ્કરણ રાજ કરતા હતા. આસ્કરણ રાજાને સંગીતનો બહુ શોખ હતો. રાગ ઉપર તેની ખૂબ જ આસક્તિ હતી. પોતે સંગીતમાં નિષ્ણાંત હતા અને એવા જ કદરદાન પણ ખરા. કોઈ સંગીતકારો એની કદરે પણ દેશ વિદેશના શ્રેષ્ઠ સંગીતકારો, ગવૈયાઓ રાજા આસ્કરણ પાસે આવતા. રાજા સૌને આવકારે, એમનું સંગીત ગાન સાંભળે અને જ્યારે વિદાય થાય ને ત્યારે તેને સારી બક્ષિસ પણ આપે. આમ રાજાના દરબારમાં અનેક ગવૈયાઓ હંમેશા ગાવા માટે ઉપસ્થિત હોય છે. એકવાર તાનસેન આસ્કરણ રાજાના સંગીત શોખની ખ્યાતિ સાંભળી અને મનમાં વિચાર્યું કે એકવાર આસ્કરણની પાસે જઈ આવું, જોઉં તો ખરી કે તેઓ સંગીત ગાન કેટલું સમજે છે ને કેવા શોખીન છે, બધા વખાણ કર્યા પ્રમાણે છે કે નહીં એનામાં એ ગુણ. આવો વિચાર કરીને તાનસેન આસ્કરણ રાજા પાસે આવ્યા. ત્યારે મધ્યાહન બપોરનો સમય હતો. રાજા દરબાર ભરીને બેઠા હતા. 10-20 સારા ગવૈયાઓ જેઠ માસના દિવસો હોવાથી સારંગ રાગના પદ ગાઈ રહ્યા હતા. કેમ કે ઉનાળામાં ઉષ્ણકાલમાં બપોરના સમયે સારંગ રાગની પ્રકૃતિ ઠંડક દેવાની છે એટલે સોહાય, એટલે સારંગ રાગમાં ગાન કરી રહ્યા હતા. એટલામાં ત્યાં તાનસેન આવ્યા. આસ્કરણ તાનસેનને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેને આદર સન્માન કરી પોતાની પાસે બેસાડ્યા. અને રાજાએ કહ્યું કે તાનસેન, તમે સમયસર આવ્યા છો તો કંઈક સારંગમાં પદ ગાઓ. તાનસેને તંબુરના તાર છેડ્યા, હૃદયના તાર જણજણાવે એવું મધુર ગાન શરૂ કર્યું. તેણે ગોવિંદ સ્વામીનું રચેલું એક પદ સારંગ રાગમાં અદ્ભુત જમાવ્યું. કુંવરી બેઠે પ્યારી સંગ, અંગ અંગ ભરે રંગ, બલી બલી ત્રિભંગી જીવતને સુખ દાઈ. આ પદ સાંભળતા જ રાજા આસ્કરણને મૂર્છા આવી. 4 ઘડી પછી રાજા સચેત થયા. મૂર્છા પાછી વળી. 4 ઘડી પછી તો એ સચેત થયા. ત્યારે રાજાએ તાનસેનને પૂછ્યું, આસ્કરણે, કે તમે આવું મનોહર ગીત, આવું અદ્ભુત ગાયકી ક્યાંથી શીખ્યા? અત્યાર સુધીમાં મેં આવું પદ ક્યાંય સાંભળ્યું નથી અને અનેક કલામત સદા મારી પાસે બધા કલાકારો આવ્યા, પરંતુ આવું વિષ્ણુપદ કોઈએ ગાયું નથી. માટે તાનસેન, તમારે રાજભૂમિ દ્રવ્ય જે જોઈએ તે માંગો. આ સાંભળી તાનસેને કહ્યું કે ભાઈ, મારે તો રાજભૂમિ કાંઈ જોતું નથી. હું તો તમારી કસોટી કરવા માટે આવ્યો હતો કે રાજા સંગીત ગાનમાં કેટલા સમજે છે, તમારી ખ્યાતિ અમે જાણી હતી, એટલે હું અહીં આવ્યો તમારી પરીક્ષા કરવા. તમારી પ્રશંસા મેં ઘણી સાંભળી હતી. એ પ્રશંસા ખરેખર સાચી નીકળી છે. મારે તો કંઈ જોતું નથી. હવે હું જાઉં છું. રાજાએ તાનસેનને અતિ આગ્રહ કરી બેસાડ્યા અને કહ્યું કે આ પદ તમે પોતે બનાવીને ગાયું કે કોઈ બીજાનું રચેલું છે? તાનસેને કહ્યું, રાજાજી, આવું પદ તો હું કોટી જન્મ લઉં ને, કદાચ મારા કરોડો જન્મ જાય ને, તોય મને આ પદ થોડું આવડે એવું બનાવતા. આ પદ તો શ્રી ગોકુલમાં શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી છે. તેઓ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે અને એ રીતે પ્રગટ થયા છે. અને એમના એક અંતરંગ સેવક ગોવિંદ સ્વામી એમનું નામ છે સેવકનું, તેમણે આ પદ બનાવીને ગાયું છે. તેઓ ગુરુદેવના સાચા સેવક છે, પ્રભુના ભક્ત છે. તેમણે મને આ સંગીત કલા શીખવવાની કૃપા કરી છે. ભગવાનની લીલાના સાક્ષાત દર્શન
એવા એ ગોવિંદ સ્વામીને થાય છે અને ભગવાન તેની સાથે વાતો પણ કરે છે અને ખેલે પણ છે અને એ લીલાના પદો તેઓ ગાય છે. તે મહાન ભગવદીય છે, તેમની કૃપાથી મને આટલું આવડ્યું. તાનસેને પોતાના અનુભવની વાત રાજા આસ્કરણને જણાવી. આ સાંભળી રાજાને આતુરતા પ્રગટી. તેણે કહ્યું તાનસેનને કે મારે એ મહાપુરુષ ગોવિંદ સ્વામીને મળવું છે, એમનું સંગીત ગાન સાંભળવું છે અને શીખવું પણ છે. તાનસેને કહ્યું, રાજાજી, એમ એ કોઈને સાંભળતા નથી, સંભળાવતા નથી, શીખવતા પણ નથી. તેઓ શ્રી ગુસાઈજીના સેવક સિવાય અન્ય કોઈને પોતાની પાસે બેસવાય પણ દેતા નથી. હું જ્યારે શ્રી ગુસાઈજીનો સેવક થયો અને તેમણે આજ્ઞા કરી ગુસાઈજીએ, ત્યારે મને આ ગાન વિધિ એને શીખવ્યું ગોવિંદ સ્વામીએ. તમે જો શ્રી ગુસાઈજીના સેવક બનો તો તમને આનો લાભ મળે. આસ્કરણે કહ્યું કે હું શ્રી ગુસાઈજીનો સેવક જરૂર થઈશ. તમે હવે મારી સાથે ચાલો અને શ્રી ગુસાઈજીને કૃપા કરીને વિનંતી કરો કે મને સેવક કરે. તાનસેને સંમતિ આપી. પછી રાજાએ ત્યાંના બધા ગવૈયાઓને વિદાય કર્યા સન્માનિત કરીને. હવે તમારા ગાનનું મારે કાંઈ કામ નથી, કેમ કે એને સાચો હીરો પરખાઈ ગયો કે સાચું કે આનંદ કેમાં છે. એ ગવૈયાઓ બધા ઉઠીને ચાલ્યા ગયા. આસ્કરણે શ્રી ગોકુળ જવાની તૈયારી કરી અને નરવરગઢથી વિદાય થયા. રાજા આસ્કરણ તાનસેન સાથે શ્રી ગોકુલ આવ્યા. શ્રી નવનીત પ્રિયાજીના રાજભોગના દર્શન ખુલેલા હતા. શ્રી ગુસાઈજીએ રાજભોગ આરતી કરી. આ દર્શન કરીને રાજાને મનમાં અનેરા આનંદનો અનુભવ થયો અને તે સમયે ગોવિંદ સ્વામી પણ પ્રભુ સન્મુખ બેસીને કીર્તન ગાઈ રહ્યા હતા. તે પદરાગ સારંગમાં શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો ન જાય. આ કીર્તન સાંભળીને રાજા ઘણા પ્રસન્ન થયા. ત્યારે તાનસેને રાજાને કાનમાં કહ્યું કે આ પદ ગાઈ રહ્યા છે એ જ ગોવિંદ સ્વામી છે. આપ જેને મળવા માગો છો, જેની પાસે આપ શીખવા માગો છો, જે આ ગોવિંદ સ્વામી. પણ તમે કાંઈ બોલતા નહીં. રાજા તો એમને જોઈ રહ્યા. દર્શન બંધ થયા. શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને અનુસર કરી બેઠકમાં પધાર્યા. ત્યારે તાનસેન અને આસ્કરણ રાજા બંને શ્રી ગુસાઈજી પાસે આવ્યા. આપને દંડવત કરી ને ત્યાં બેઠા. તાનસેને આપશ્રીને વિનંતી કરી કે મહારાજા ધીરાજ, આ નરવરગઢના રાજા આસ્કરણ છે. મારી પાસેથી ગોવિંદ સ્વામીનું પદ સાંભળી અને અહીં આવવા માટે આકર્ષાયા. રાજવી સંગીતમાં પૂરા પ્રવીણ છે અને હવે આપના સેવક થવા માટે વિનંતી કરે છે. શ્રી ગુસાઈજીએ રાજાનો સત્કાર કર્યો અને રાજાએ આપશ્રીને સાષ્ટાંગ દંડવત કરી દીનતાપૂર્વક વિનંતી કરી કે મહારાજ, હું જ્યારથી જન્મ્યો છું ત્યારથી હંમેશા પાપાચરણ કરું છું, ક્યારેય સારું કામ કર્યું નથી. શાસ્ત્રમાં કહ્યું કે રાજ કર્યા બાદ નરક મળે, કે રાજશ્રી નરકેશ્રી, રાજાનો અંતે નરકમાં વાસ થાય, એવું શાસ્ત્રમાં મેં વાંચેલું છે. એ સાંભળીને મને ઘણો જ ભય લાગતા આપને શરણે આવ્યો છું. આવું આસ્કરણ રાજા કહે, મને દીન જાણીને આપના શરણમાં રાખો. મેં રાજમદને લીધે ક્યારેય સારું કર્મ સાધન કર્યું નથી, તેથી હવે મારી રક્ષા કરો, મને શરણે લ્યો. આ સાંભળીને શ્રી ગુસાઈજીને કરુણા દયા આવી અને આપે કહ્યું કે આસ્કરણ કંઈ ચિંતા ન કરો, પ્રભુ તો સર્વ સમર્થવાન છે. ધીરજ રાખો, પ્રભુ સારું કરશે. હવે તમે શ્રી યમુનાજીમાં સ્નાન કરીને આવો. રાજા પ્રસન્ન વદને શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવ્યા. પછી શ્રી ગુસાઈજીએ નામ મંત્ર આપ્યો. વ્રત કરાવીને બીજે દિવસે શ્રી નવનીત પ્રિયાજી સમક્ષ બ્રહ્મ સંબંધ કરાવ્યું. તુલસીજી ઠાકોરજીના ચરણોમાં સમર્પ્યા. ત્યાં તો રાજાને લીલા સહિત શ્રી ઠાકોરજીના દર્શન થયા. ત્યારે આસ્કરણે એક પદ ગાયું, જય શ્રી વિઠ્ઠલનાથ કૃપાલ, કલી કે મહાપતિતન અઘરાસી, અપને કર કિયે નિહાલ. આ સારંગ રાગમાં પદ ગાયું રાજા આસ્કરણે. આ કીર્તન સાંભળીને શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. આપ શ્રી રાજભોગ આરતી કરી અનુસર કરાવી પોતાની બેઠકમાં પધાર્યા. તાનસેન અને આસ્કરણ આપશ્રી પાસે આવ્યા. તાનસેને આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, રાજા આસ્કરણ તો ગોવિંદ સ્વામીના કીર્તનના પ્રભાવથી શરણે આવ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો એવા જ છે ભગવદીય. એનું કીર્તન જો કોઈ ધારણ કરે ને તો તેનું નિશ્ચય કલ્યાણ થાય. બોલો. ત્યારબાદ આસ્કરણે આપણને વિનંતી કરી કે મહારાજ, મને એક ઈચ્છા છે કે ગોવિંદ સ્વામી પાસેથી મારે કીર્તન શીખવા છે, પણ એ તો મને રાજા જાણીને મારી પાસે સામે બોલતા પણ નથી.
જો આપ કૃપા કરી તેમને આજ્ઞા કરો તો મને કીર્તન શીખવાડે. શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીને બોલાવીને આજ્ઞા કરી કે જુઓ ગોવિંદદાસ, તમારા કીર્તનના પ્રભાવથી રાજા અહીં આવીને વૈષ્ણવ થયા છે. તેમને હવે રાજમદ નથી. તેને તમારા કીર્તનમાં ખૂબ જ રુચિ છે. એને તમારા કીર્તન શીખવા છે તો તમે એમને કંઈક શીખવાડો. એ જે પૂછે તે બતાવો. ગોવિંદ સ્વામીએ દીનતાપૂર્વક વિનંતી કરી. કેવી દીનતા હોય! વખાણ કર્યા પણ તોય. મહારાજાધિરાજ, આપ જે જીવને શરણે લેવા ચાહો છો તેને માટે કોઈ પણ ઉપાય કરી આપ જીવને શરણે લ્યો છો. આપના કૃપાબળથી જ આ જીવ આપને શરણે આવે છે. એમાં મારું એવું શું સામર્થ્ય છે કે શરણે આવે? હું ગાઉં છું તે પણ આપનો જ કૃપાનો પ્રતાપ છે ને. તો મારું નામ શા માટે લ્યો છો? હું તો આપનો દાસ છું. તેથી આ બધો આપનો જ પ્રતાપ છે. આવું ગોવિંદ સ્વામી દીનતાપૂર્વક શ્રી ગુસાઈજીને વિનવે છે. અને મારા કીર્તનમાં આ રાજા આસ્કરણ શું સમજશે? પરંતુ ઠીક છે, આપ આજ્ઞા કરો છો તો કંઈક એને બતાવીશ, શીખવાવીશ. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, તમારા કંઈક બતાવવાથી પણ આનું કામ થઈ જશે. ત્યારબાદ ત્યાંથી વિદાય થઈ આસ્કરણ રાજા તાનસેન અને ગોવિંદ સ્વામી ત્રણેય જણા મહાવન ગયા. રોજ રમણ રેતીમાં જઈ કીર્તનો સંભળાવતા અને શીખવતા અને અવારનવાર શ્રી ગુસાઈજીના દર્શને પણ આવતા. આપ 1 મહિના સુધી આસ્કરણને ત્યાં કીર્તન ગાન શીખવ્યું. આસ્કરણને ગોવિંદ સ્વામીએ આ નિત્યનો સેવાક્રમ, કીર્તન ક્રમ, વર્ષોત્સવનો ક્રમ તેમજ માર્ગના સિદ્ધાંતો, લીલાઓની ભાવના એ બધું જ ગોવિંદ સ્વામીએ રાજા આસ્કરણને શીખવ્યું. છેવટે સિદ્ધાંતના સારરૂપ કહી દીધું. જે હતો એ સિદ્ધાંતનો સાર બધું સાચું આસ્કરણ રાજાને કીધું. પણ પ્રભુનું સેવા વગર નકામું, એટલે તમે ભગવત સેવા કરવાનું રાજાને સૂચન કર્યું ગોવિંદ સ્વામીએ. આસ્કરણ ગોવિંદ સ્વામીને નમસ્કાર કરી કહ્યું, આ બધું જે કંઈ મને પ્રાપ્ત થયું તે બધી આપની કૃપાથી મળ્યું. તેથી હવે તમે જે કંઈ આજ્ઞા કરો એ જ મારું કર્તવ્ય છે. આમ ગોવિંદ સ્વામીની ખૂબ જ પ્રશંસા કરી રાજા આસ્કરણ, તાનસેન બંને શ્રી ગુસાઈજી પાસે ગયા. તાનસેને આસ્કરણને કહ્યું કે એ ગોવિંદ સ્વામીએ કીર્તનનો બધો પ્રકાર બતાવ્યો, પણ મને તો કાંઈ એમાં સમજણ પડી નહીં. તાનસેનને કાંઈ સમજાણું નહીં. એ ભેગા હતા તોય. આસ્કરણે જવાબ આપ્યો કે ગોવિંદ સ્વામી તો મહાન ભગવદીય છે. તેઓ જેને કૃપા વિચારીને જેટલું દાન કરે ને તેને તેટલું જ પ્રાપ્ત થાય. એમાં તમારું કે મારું કાંઈ ચાલે નહીં. બંને શ્રી ગુસાઈજી પાસે આવી દંડવત કરી બેઠા. આસ્કરણે આપશ્રીને વિનંતી કરી કે મહારાજાધિરાજ, ગોવિંદ સ્વામીએ મને ભગવત સેવા કરવાની આજ્ઞા કરી, પરંતુ હવે આપ જે આજ્ઞા કરો તેમ હું કરું. તો શ્રી ગુસાઈજીએ શું કીધું કે ગોવિંદ સ્વામીએ જે કહ્યું એ જ તમારું કર્તવ્ય છે. હવે તમે ઘરે જઈને ભગવત સેવા કરો. આસ્કરણે કહ્યું, મહારાજ આપ સ્વરૂપ પધરાવી આપી દો એટલે હું સેવા કરું. પછી શ્રી ગુસાઈજી એક ઠાડું સ્વરૂપ શ્રી ઠાકોરજીનું હતું એ આસ્કરણને માથે પધરાવી આપ્યું અને શ્રી મોહનજી નામ એ સ્વરૂપને રાખ્યું. એટલે આપણે આસ્કરણના પદ બોલતા હોઈએ તો એમાં આવે આસ્કરણ પ્રભુ મોહન નાગર. એટલા શ્રી મોહનજી એ રાજા આસ્કરણના ઠાકોરજીનું નામ છે. આસ્કરણે આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, સહાયતામાં મારી રીતે સેવાની રીત જાણતા હોય તેવા 2 ભીતરિયા મારી સાથે મોકલો તો મારા દેશમાં જઈને હું સુંદર રીતે સેવા કરી શકું. શ્રી ગુસાઈજીએ 2 ભીતરિયા આસ્કરણની સાથે મોકલ્યા. આસ્કરણે અંતે શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરીને દીનતાપૂર્વક વિનંતી કરી કે મહારાજાધિરાજ, હું તો કંઈ જ જાણતો નથી, પરંતુ મારા પર હંમેશા કૃપા રાખજો. દીનતાના આ શબ્દો સાંભળીને આપશ્રીનું હૃદય ભરાઈ આવ્યું. આપે કહ્યું, આસ્કરણ, તમે સુખેથી ઘરે જઈને સેવા કરો. તમને રાજકાજ લૌકિક કાર્યો કાંઈ બાધા કરશે નહીં. આસ્કરણ આપશ્રીને દંડવત કરી અત્યંત ભાવવિવશ થઈ ત્યાંથી વિદાય થયા. આસ્કરણ તાનસેન સાથે પોતાના દેશમાં આવ્યા ત્યારે આસ્કરણે તાનસેનની ખૂબ જ પ્રશંસા કરી કે તમારી કૃપાથી મને પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત થયા. હવે તમારે જે ઈચ્છા હોય તે કહો, એ હું આપું અને તમે અહીં મારી પાસે જ રહ્યો. તાનસેને કહ્યું, અરે તમારી ઉપર પ્રભુની જેટલી કૃપા થઈ એટલી કૃપા મારા ઉપર હજુ થઈ નથી. સેવા કરવાનો મારો અધિકાર નથી. હું તો મારા ઘરે જઈશ. આસ્કરણે એક સુંદર ઘોડો સોનેરી સાજથી આખો શણગારેલો તાનસેનને જવા માટે આપ્યો અને 2000 રૂપિયા તે આગ્રહ કરીને ભેટ આપ્યા. એ લઈને તાનસેન પોતાના ઘરે ગયા. આસ્કરણ રાજાશ્રી ઠાકોરજી માટેનું સુંદર મંદિર સિદ્ધ કરાવીને રાજ સેવા અતિ વૈભવથી
પરમ પ્રીતિપૂર્વક તન મન ધનથી પ્રભુની સેવા કરવા લાગ્યા. હવે એક વૈષ્ણવ બાદશાહ અકબરના નવરત્નમાંના એવા તાનસેનનો સંગ થવાથી રાજા આસ્કરનું જીવન પલટાઈ ગયું આખું. અને ગોવિંદ સ્વામીએ એવી કૃપા કરી કે સંગીતના એ પણ પ્રખર હતા રાજા આસ્કરણજી. અને મોહનજીની કાંઈ પણ પદ રચ્યા તો એના ઠાકોરજીનું નામ આવે કે આસ્કરણ પ્રભુ મોહન નાગર. હરેક પદમાં એના ઠાકોરજીની એ નામનો ઉલ્લેખ આવે છે પોતે રચેલા પદમાં. તો આવા શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર હતા રાજા આસ્કરણજી. શ્રી વલ્લભાધીશ કી જય.